ઉનાના દેલવાડા ગામમાં ભાજપના પ્રભાવશાળી દંપતી સામે જિલ્લા વિકાસ અધિકારીએ કડક કાર્યવાહી કરી છે। આ કડક કાર્યવાહી થતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે। મહિલા સરપંચને સરપંચ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે, જ્યારે તેમના પતિ અને પૂર્વ સરપંચ સામે પણ લાખોની વસૂલાતનો આદેશ કરવામાં આવ્યો છે। એક જ પરિવાર સામે કુલ 12 લાખથી વધુની રકમ વસૂલવાનો હુકમ થતાં પંચાયતી વહીવટમાં હડકંપ મચી ગયો છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના દેલવાડા ગ્રામ પંચાયતની મહિલા સરપંચ પૂજાબેન વિજયભાઈ બામણિયાને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ બાકરે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને સરપંચ પદેથી દૂર કરવાનો હુકમ કર્યો છે। તપાસ દરમિયાન ગ્રામ પંચાયતના સ્વભંડોળમાં ગેરરીતિ અને સત્તાનો દુરુપયોગ પંચાયતને આર્થિક નુકસાન પહોંચાડવાના ગંભીર મુદ્દા સામે આવ્યા હોવાનું નોંધવામાં આવ્યું છે। જિલ્લા વિકાસ અધિકારીએ પૂજાબેન બામણિયા પાસેથી 8,05,000થી વધુની રકમને ગ્રામ પંચાયતના સ્વભંડોળમાં જમા કરાવવાનો આદેશ કર્યો છે। માત્ર વર્તમાન સરપંચ જ નહીં, પરંતુ તેમના પતિ અને તત્કાલીન સરપંચ વિજયભાઈ લાખાભાઈ બામણિયા સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। તેમના દ્વારા પંચાયતને થયેલા નુકસાન બદલ 3,96,000 વસૂલવાનો હુકમ કરવામાં આવ્યો છે। આ બંને પાસેથી મળીને કુલ 12,01,333 રૂપિયાની રકમ વસૂલવાનો વિકાસ અધિકારીએ આદેશ કર્યો છે અને સમગ્ર મામલાની શરૂઆત પરિવારના અંદરથી થયેલી ફરિયાદ બાદ જ થઈ હતી। પૂર્વ સરપંચ વિજયભાઈ બામણિયાના સગાભાઈ રાહુલભાઈ બામણિયાએ ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી ગેરરીતિ થઈ હોવાની લેખિત ફરિયાદ કરી હતી અને ત્યારબાદ પંચાયતના સ્વભંડોળની ગ્રાન્ટ સંબંધિત કુલ 31 મુદ્દાની તપાસ હાથ ધરવામાં આવી અને આ તપાસ દરમિયાન માત્ર એક જ મુદ્દો યોગ્ય હોવાનું સામે આવ્યું, જ્યારે બાકીના મોટાભાગના મુદ્દાઓમાં ગેરરીતિ થઈ હતી। અનિયમિતતા સામે આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। ઉલ્લેખનીય છે કે વિજયભાઈ બામણિયા ભાજપના જિલ્લાના સંગઠનના મહત્વની જવાબદારી સંભાળી ચૂક્યા છે, જ્યારે પૂજાભાઈ બામણિયા જિલ્લા પંચાયતના બાળ વિકાસ સમિતિના ચેરમેન તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે। તેથી આ કાર્યવાહી બાદ રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે। જિલ્લા વિકાસ અધિકારીએ સ્પષ્ટ સૂચના આપી છે કે 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં આ રકમ ગ્રામ પંચાયતના સ્વભંડોળમાં જમા કરાવવી પડશે। જો નિર્ધારિત સમય મર્યાદામાં રકમ જમા નહીં કરવામાં આવે તો સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે। હવે જોવાનું એ રહેશે કે આ નિર્ણય સામે સંબંધિત પક્ષ કોઈ કાનૂની પડકાર આપે છે કે પછી જિલ્લા વિકાસ અધિકારીના આદેશનું પાલન કરીને રકમ જમા કરાવવામાં આવે છે। આ મામલે તમારું શું કહેવું છે, અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ વધુ અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।